દસાડા તાલુકાના બામણવા જરવલા ગામ વચ્ચે મેઇન કેનાલમાં પાણી ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ દસાડા તાલુકાને થયો હોવાની તંત્ર દ્વારા દાવો કરાય છે. ત્યારે પાટડીના બામણવા જરવલા ગામ વચ્ચે નર્મદા કેનાલમાં પાણી ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. દસાડા તાલુકાના બામણવા જરવલા ગામ વચ્ચે મેઇન કેનાલમાં પાણી ઉભરાતા ખેતરમાં પાણી વળતા ખેડૂતો પાયમાલ બની ગયા હતા. હાલમાં ભર ઉનાળી પાણી માટે લોકો વલખા મારે છે, ત્યારે નર્મદા કેનાલમાં પાણી ઉભરાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ હતી. ખેડૂતોને પાક માટે પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નથી. આ અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં નર્મદા શાખાના બહેરામૂંગા અધિકારીઓના કારણે 500 થી 600 વીઘા જમીનમાં ધોવાણનો ભય જોવા મળ્યો હતો. બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા છે. વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી. આ કેનલ ઉભરી જાય, વારંવાર દાટો આવી જાય, ગમે એ થાય એટલે વારંવાર 1-2 વખત તો પાક નિષ્ફળ ગયા છે. અને અત્યારે તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું છે, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી. JDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.